हेलो फ्रेंड्स, वेलकम बैक। ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય અંગ્રેજી। સુરક્ષિત હશો, મજામાં હશો અને અભ્યાસ કરી રહ્યા હશો। ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ટેક્સ્ટ બુક યુનિટ 5th, રાણી કી વાવ। રાણી કી વાવ વિશે આજે આપણે ભણીશું। પ્લીઝ કીપ યોર ટેક્સ્ટ બુક વિથ યુ, કે તમારી સાથે તમારું પુસ્તક રાખવું। એન્ડ પેજ નંબર 48 ઓફ યોર ટેક્સ્ટ બુક અને 48 પાના નંબર પર ધ્યાન રાખવું કે એક્સપ્લેનેશનમાં તમને સારી ખબર પડે। વિદ્યાર્થી મિત્રો, બિફોર વી સ્ટાર્ટ, let's understand glossary section of the unit Rani Ki Vav। Heritage सांस्कृतिक विरासत, आर्किटेक्चर स्थापत्य, सिल्ट SILT सिल्ट એટલે કાદવ મડ, સિલ્ટ, માસ્ટરપીસ उत्कृष्ट नमूनो, इमेन्स वेरी मच खूबज प्रमाण में, एक्सेप्शनल असाधारण, स्कल्पचर शिल्प अथवा तो स्थापत्य स्कल्पचर, प्रिजर्व जाळववू रक्षण करवू, यूटिलाइज और यूटिलाइजिंग उपयोग करवो, टू यूटिलाइज एटले उपयोग करवो, नॉमिनेट नामांकित करवू, एस्थेटिक ब्यूटीफुल सुंदर, एन्चेंटिंग मोहक, डिनेस्टी राजवंश, स्टोरी माळ, माळ એટલે કે પ્રથમ માળ, બીજો માળ, ત્રીજો માળ, સ્ટોરી, સ્પેલિંગ STOREY, સ્ટોરી, સ્ટોરી એટલે માળ, સ્કેરસિટી અછત, ઓર્નામેન્ટેડ એટલે સુશોભિત। બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો ખાસ ધ્યાન રાખવા। ઓકે, તો આટલા શબ્દો ધ્યાનમાં રાખો। હવે આપણે ટેક્સ્ટ બુકની શરૂઆત કરીએ। ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 48, ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ ટેક્સ્ટ બુક, રાણી કી વાવ। ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ, રાણી કી વાવ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે રાણી કી વાવ એ ગુજરાતમાં પાટણમાં આવેલી છે। બરાબર છે? આ વાવ વિશે ડિટેલમાં આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। લેટ્સ સ્ટાર્ટ, પે અટેન્શન ઇન યોર ટેક્સ્ટ બુક। रानी की वाव और द स्टेप वेल, रानी की वाव, स्टेप वेल पगथिया वालों कुओं, और वाव, ओके, स्टेप वेल, रानी की वाव, स्टेप वेल इज एन एग्जाम्पल, इज रानी की वाव और स्टेप वेल इज एन अप्रूव्ड साइट ऑन द वर्ल्ड हेरिटेज, के विश्व विरासत स्थल तरीके मान्य करेलू एक स्थल है रानी की वाव। इट वॉज डिक्लेर्ड बाय द वर्ल्ड हेरिटेज कमिटी यूनेस्को, यूनेस्को द्वारा तेने विश्व विरासत स्थल जाहिर करवामां आव्युं। यूनेस्को हैज रिकॉग्नाइज्ड दिस मास्टरपीस एज एन एक्सेप्शनल एग्जाम्पल ऑफ वॉटर मैनेजमेंट सिस्टम, કે પાણી વ્યવસ્થાપનની જે પદ્ધતિ છે એના એક અસાધારણ નમૂના તરીકે યુનેસ્કો દ્વારા આ વાવને ઓળખવામાં આવી। ઇટ્સ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર। ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તંત્ર વિજ્ઞાનના વિકાસનું આ એક અદ્ભુત ઉદાહરણ છે
ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, બરાબર, કે ભૂગર્ભ પાણીના જે સ્ત્રોતો છે, બરાબર, કે તેને એક સિંગલ સ્ટ્રક્ચરમાં એક જ બાંધકામમાં તેનો કઈ રીતે ઉપયોગ કરવો, આ માટેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation, બરાબર, કે આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન છે કે લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, કે મોટા ટુકડાને નાના નાના ભાગોમાં વિભાજિત કરી એક કલાત્મક રજૂઆત ત્યાં આપણને જોવા મળે છે. રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર, કે દરેક મુલાકાતીને જોવાલાયક આ રાણી કી વાવ નામનું સ્થળ છે. ઓકે. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063. કે રાણી ઉદયમતી કે જે ભીમદેવ પહેલો જે રાજા હતો તેની પત્નીએ કે જ્યારે 22થી 1063ની વચ્ચે આ વાવનું બાંધકામ કર્યું. રાણી ઉદયમતી કે જે રાજા ભીમદેવ પહેલાની વિધવા પત્ની હતી. રાણી કી વાવ હેઝ બીકમ one of the most popular places to visit in ગુજરાત, કે ગુજરાતના ખૂબ જાણીતા સ્થળોમાં ખૂબ જાણીતું સ્થળ છે આ રાણી કી વાવ. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ સોલંકી ડિનેસ્ટી, ડિનેસ્ટી એટલે રાજવંશ, કે ભીમદેવ પહેલો એ સોલંકી વંશનો રાજા હતો અણહિલવાડ પાટણથી. ઓકે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. પરંતુ કમનસીબે એના મૃત્યુ પછી એનું મૃત્યુ થયું તો જે પાટણના લોકોને સ્કેર્સિટી, વોટર સ્કેર્સિટી, પાણીની અછતનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નોના સમાધાન માટેનું જે કામ ભીમદેવ પહેલો કામ કરી રહ્યો હતો એ કામ હવે રાણી ઉદયમતીએ પોતાના હાથમાં લીધું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. પરંતુ કમનસીબે આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં રાણી ઉદયમતીનું પણ અવસાન થાય છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, કે સ્થાપત્યના વિશ્વમાં, બાંધકામના વિશ્વમાં, હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. પરંતુ આ સ્થાપત્યનું જે વિશ્વ છે એ વિશ્વમાં તેનો આ સુંદર વિચારને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ કે ગામના લોકોને જો આ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે તો પાણીનો જે પ્રશ્ન છે એ પાણીના પ્રશ્નનું સોલ્યુશન મળી જાય. એટલે આ વિચારને ખૂબ જ પ્રશંસા લોકોએ કરી. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ એટલે કે રાણી કી વાવ is a 7-storied structure, is a 7-storied structure, કે 7 માળનું બાંધકામ છે. 7-storied, 1 2 3 4 5 6 7 storied structure, કે 7 માળનું બાંધકામ છે. The east facing stepwell is 64 meters long, કે પૂર્વાભિમુખ જે વાવ છે તે 64 મીટર લાંબી, 20 meters wide, 20 મીટર પહોળી, એન્ડ 27 meters deep, અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Each sculpture એટલે કે દરેક સ્થાપત્ય, પેસેજ એટલે પરસાળ, પિલર એટલે સ્તંભો, પવેલિયન એટલે તેનો ગુમ્મટ, તેનો મંડપ. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, કે આ ભવ્ય જે બાંધકામ છે તેને આ દરેક વસ્તુ પર, દરેક બાંધકામ પર, તેના દરેક ભાગ પર, બરાબર, કે પછી ભલે એ સ્થાપત્ય હોય, કે પરસાળ હોય, એ સ્તંભ હોય, કે તેનો મંડપ હોય, એક મંત્રમુગ્ધ કરી દે તેવા મોહક કોતરણી કામ ત્યાં કરેલું છે.
On its side walls there are around 800 sculptures. તેની સાઇડ વોલ્સ એટલે કે દિવાલો પર પણ લગભગ 800 જેટલા સ્થાપત્યો છે. 800 જેટલા સ્થાપત્યો પણ ત્યાં છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. કે વર્તમાન સમયમાં પણ લગભગ 400 જેટલા દેવી દેવતાઓની મૂર્તિઓ ત્યાં આપણને જોવા મળે છે. તેના સ્થાપત્યો ત્યાં આપણને જોવા મળે છે. The numbers would have been many more in the past in its original structure. The numbers would have been many more in its original structure. કે આ નંબર તેનું જે મૂળ બાંધકામ છે એમાં એની સંખ્યા વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carvings engraved on the walls. Each story has a narrow corridor. કે દરેક માળ પર 1 2 3 4 6 7 7 માળ છે તો દરેક માળ પર નેરો કોરિડોર એટલે કે સાંકડો રસ્તો છે કે જેથી મુલાકાતીઓ તે જે કોતરણી છે, જે બેનમૂન કોતરણી કરેલી છે, અદ્વિતીય કોતરણી કરેલી છે, એ કોતરણીનો આનંદ લઈ શકે, એને જોઈ શકે. એટલા માટે સાથે 7 માળ પર એક સાંકડો કોરિડોર, એક સાંકડી પરસાળ મૂકવામાં આવી છે કે વિઝિટર્સ તેની મુલાકાત લઈ શકે અને જે કાર્વિંગ્સ છે એને તે જોઈ શકે. Even the pillars of the Vav are not exception to it. Even the pillars એટલે કે સ્તંભ, કે વાવના જે સ્તંભ છે એ પણ તેમાંથી બાકાત રહ્યા નથી. They display splendid artistic marvel on the stone. They display splendid artistic marvel કે પથ્થર પર જે કોતરકામ કરેલું છે એ તે ખરેખર ખૂબ અદ્ભુત છે અને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. In fact, the Vav is solely dedicated to Vishnu. હકીકતમાં આ વાવ એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. In fact, the Vav is solely dedicated to Lord Vishnu. One can find Vishnu in different shapes and postures. કે અહીંયા આપણને વિષ્ણુ ભગવાન અલગ અલગ શેપ્સ, આકારમાં અને અલગ અલગ પોસ્ચર્સ એટલે કે મુદ્રામાં જોવા મળે છે. કે આ સ્થળે વિષ્ણુ ભગવાન અલગ અલગ આકાર અને અલગ અલગ મુદ્રામાં જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અને બીજું અગત્યની જો કોઈ મૂર્તિ હોય, અગત્યનું કોઈ સ્થાપત્ય હોય તો તે પાર્વતી માતાનું છે. Nearly 15 galleries have the sculptures of Parvati. કે લગભગ 15 જેટલી ગેલેરીઝ એટલે કે પરસાળ તે પાર્વતી માની મૂર્તિની છે. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. 12 statues of goddess Gauri together કે ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે બીજી કોઈ જગ્યાએ ભાગ્યે જ આપણને જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. કે સન ટેમ્પલ ઓફ મોઢેરાનું સૂર્ય મંદિરમાં આ પ્રકારના સ્થાપત્યો આપણને જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. કે આ વાવમાં ગૌરી માતાની જે મૂર્તિઓ આપેલી છે તેના નામ આ પ્રમાણે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ 12 નામની સ્ટેચ્યુઝ, આ 12 નામની મૂર્તિઓ ગૌરીમાની આ સ્થળ પર આવેલી છે. બિસાઇડ્સ, તદુપરાંત there are many statues of gods and goddesses. કે દેવી દેવતાઓની પણ ઘણી બધી મૂર્તિઓ ત્યાં આવેલી છે. સચ એસ ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રાની, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. આ પ્રમાણે અલગ અલગ દેવી દેવતાઓની પણ ખૂબ મૂર્તિઓ ત્યાં આવેલી છે. બરાબર છે. હા, તો વિદ્યાર્થીઓ મિત્રો, વી સ્ટોપ હિયર. આપણે અહીંયા
અટકીએ છીએ કે રાણી કી વાવનું જે સ્થાપત્ય છે એની જે માહિતી છે એ ખૂબ ધ્યાનથી વાંચવી. રાણી કી વાવ કોણે બંધાવી, બરાબર છે, એના સ્થાપત્યો શું છે, એની રચના શું છે, આ બાબતોનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનું કન્ટેન્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર છે. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.